છો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય રણછોડ। આજે આપણે જવાના છે ડાકોર અને ડાકોરમાં કરવાના છે ખૂબ મોજ। કેટલા બજેટમાં, કેવી રીતે આપણે જોઈશું આગળ। પ્લીઝ વિડીયોમાં બનેલા રહેજો અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને પ્રોત્સાહન મળે બીજા નવા વિડીયો બનાવવાનું। આઈ હોપ તમને આ વિડીયો ગમશે એવી હું આશા રાખું છું। જય રણછોડરાય, જય શ્રી કૃષ્ણ। નાના કાનજીને પણ આપણી સાથે ડાકોર લઈ જઈએ છીએ। મુસાફરીનો આનંદ માણીએ અને ચલો પહોંચીએ રણછોડના ધામ। જય રણછોડ। ચા પીવા માટે બેસી ગયા છે ચાની લારી પર અને ચા પીને થોડા ગપ્પા પણ મારે છે ભાઈબંધો સાથે। હવે ચા પીને થોડીક જ વારમાં નીકળીએ ડાકોર। બનેલા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી, હજુ તો બહુ મજા આવશે તમને। ડાકોરમાં પહોંચી ગયા છે અને મંદિરની પાસે જ ઘણી સારી દુકાનો એવી છે જ્યાંથી આપણને સારો અને સસ્તો પ્રસાદ મળી શકે છે। ત્યાંથી પ્રસાદ લઈને મળીએ આપણા રણછોડરાયને અને તમને દર્શન કરાવું, એમની કેવી હશે મહિમા એ તમને ફીલ કરાવું। તો બોલો રણછોડરાયની જય। રણછોડજીના ખૂબ સારા દર્શન થઈ ગયા છે। સોરી બટ અંદર કેમેરા કે ફોન એલાઉડ નથી, એટલા કારણે હું તમને અંદરના દર્શન નથી કરાવી શક્યો, બટ મંદિરની બહારના દર્શન તમને કરાવી શકું છું। તમે જોઈ શકો છો મંદિરની બહારનો નજારો। રણછોડજીના ખૂબ સારા દર્શન થઈ ગયા છે। હવે આપણે જઈએ છીએ લક્ષ્મીજીના દર્શન કરવા, જે મંદિરથી થોડેક જ અંતરે આવેલું છે। આપણે જોઈએ આગળ લક્ષ્મીજીના દર્શન તમને કરાવું છું મંદિરના। મંદિર અંદરથી કેવું હશે એ પણ તમને બતાવીશ। આગળ જતાં ગાય માતાના પણ દર્શન થઈ ગયા છે આપણને, જો કે આપણા કાનુડાને જો એ બહુ વાલી છે। હવે લક્ષ્મી માતાના દર્શન કરીએ થોડીક જ વારમાં। જોઈ શકો છો તમે લક્ષ્મી માતાના મંદિરનો મેઇન ગેટ। હવે આપણે જઈએ આગળ। જોઈ શકો છો તમે મંદિરના અંદરથી લક્ષ્મી માતાના દર્શન પણ કરી શકો છો। ખૂબ સારા દર્શન થઈ શકે છે અહીંયા। સાથે તમે રામેશ્વર મહાદેવ અને હનુમાનજીના દર્શન પણ કરી શકો છો અહીંયા।
જોઈ શકો છો તમે સામે. લક્ષ્મી માતાના દર્શન થઈ ગયા છે આપણને. હવે આપણે જઈશું ગોમતી ઘાટ પર. ત્યાં આગળ જઈને પણ આપણે નાના નાના મંદિરો છે થોડા ઘણા, ત્યાંના દર્શન કરીશું અને ગોમતી ઘાટ ફરીશું. અને ત્યાં તમે આવો તો ફોટોશૂટ પણ કરી શકો છો. અને ત્યાંથી તમે કશું વસ્તુ લેવું હોય તો તમે સારા અને સસ્તા ભાવે લઈ શકો છો, તમારી માટે, તમારી ફેમિલી માટે. જોઈ શકો છો તમે ગોમતી ઘાટ આખું.